અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે નિર્માણાધીન આરોગ્ય સબ સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા અને ગંભીર ક્ષતિઓ અંગે થયેલી ફરિયાદને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં ફરિયાદ સાચી જણાતા જવાબદાર એન્જિનિયરને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સાથે સમગ્ર બાંધકામની તકનીકી તપાસના આદેશ આપી ગુણવત્તા સંબંધિત તમામ ખામીઓ દૂર કરવા તથા જરૂર પડે ત્યાં નવેસરથી બાંધકામ કરાવવા સૂચના આપવામાં આવી છે. મંત્રીશ્રીએ સ્પષ્ટ જણાવ્યું કે વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને નબળી ગુણવત્તા સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ યથાવત રહેશે. રિપોર્ટર અપ્પુ જોશી, વડોદરા. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે કોઈ પણ બાબતની અંદર ગેરનીતિ ચલાવી લેવાનું ક્યાંય પણ નહીં ચાલે. ગુજરાતના દરેક ખૂણા પર સરકાર દ્વારા, ભાજપની સરકાર દ્વારા વિકાસના અનેક કામો થઈ રહ્યા છે. ત્યારે નાની એવી કમ્પ્લેન આરોગ્ય વિભાગને અમે પ્રાપ્ત થાય છે. એક સબ સેન્ટર હેલ્થ વિભાગની નાની એવું દવાખાનું બની રહ્યું છે. ત્યારે એ દવાખાનાની અંદર કાલે મને એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એ ગામની અંદર, ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે. તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું. તપાસ કરતા ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શોકોઝની નોટિસ ફટકારવામાં આવી છે. જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલેશન કામગીરી શરૂ રહે. આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે. હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું. માટે પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી. માટે આજે એક ચમારડીની જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. માટે વીક કામ કરતા હોય તો હજી સુધરી અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું આજે અધિકારી. અને જે જગ્યા પર મને કમ્પ્લેન મળશે ત્યાં વીક બાંધકામ થતું હશે તો જે તે અધિકારીની જવાબદારી રહેશે. આ અધિકારીને અમે શોકોઝની નોટિસ આપી છે, પરંતુ જો હજી વધુ એનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં હશે તો સસ્પેન્ડ કરવાના સુધીના એક્શનો અમે લેશું. હાલ બાંધકામ તૂટી રહ્યું છે ત્યારે અમારી ટીમ આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં આવા વીકો કામ ચાલે છે એના ઉપર આ જ રીતે હથોડા ઝીકાશે.